ઇઝરાયલની સ્થાપના મે 14, 1948નો દિવસ યહૂદી કોમના લગભગ 2000 વર્ષ લાંબા ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. વર્ષો સુધી સ્ટેટલેસ રહેલા યહૂદી લોકોને પોતાનું અલાયદું રાષ્ટ્ર ઇઝરાયલ સ્થાપવાનો અને કાયમી ધોરણે ત્યાં વસવાનો મોકો તે દિવસે સાંપડ્યો. યહૂદીઓ માટે એ સપરમો દિવસ આવ્યો ખરો, પણ અનેક વિખવાદો અને વિગ્રહો લઈને. વર્ષ 1970નું તારીખ અને વાર જે હોય તે ખરો, પણ સમગ્ર યહૂદી કોમ માટે એ દિવસ ઐતિહાસિક બની રહેવાનો હતો. બ્રિટનના વિદેશ મંત્રી આર્થર બાલ્ફરે એ દિવસે તેની ઓફિસમાં બેઠા બેઠા પોતાના ડેસ્ક પર પશ્ચિમ એશિયાના આરબ જગતનો નકશો પાથર્યો. ઉપર છેલ્લી નજરે અવલોક્યા બાદ આરામથી ચાનો ગૂંટળો ભર્યો, હાથમાં પેન લીધી અને પેલેસ્ટાઇન કહેવાતા પ્રદેશનો અમુક તટવર્તી વિસ્તાર પસંદ કરી ત્યાં ખંજરના આકારવાળા નવા રાષ્ટ્રના સીમાડા એકદમ સહજ રીતે દોરી નાખ્યા. બંદૂક કે તલવારને બદલે માત્ર એક માણસની પેન વડે નવું રાષ્ટ્ર સર્જાયાનો એ પહેલો અને કદાચ છેલ્લો બનાવ હતો. પશ્ચિમ એશિયાનો તબદીલ થયેલો નકશો મંત્રીમંડળ પાસે મંજૂર કરાવ્યા પછી આર્થર બાલ્ફરે તેને પાર્લામેન્ટ સમક્ષ મૂકતા કહ્યું, મારી સરકારે 2 વતન યહૂદી પ્રજાને તેનું વતન પાછું અપાવવા નક્કી કરેલું છે. એ વતન કે જે વર્ષો પહેલાં તેણે પોતાના કશા વાંક કે ગુના વગર ગુમાવ્યું, હવે પછી તેઓ નિશ્ચિત જીવે ત્યાં પાછા ફરી સુખ શાંતિનું જીવન ગુજારી શકે છે. બ્રિટિશ પાર્લામેન્ટે જાજી ચર્ચા કર્યા વિના આર્થર બાલ્ફરના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. નવેમ્બર 2, 1970ના રોજ બાલ્ફરે યહૂદી પ્રજાનું બ્રિટનમાં પ્રતિનિધિત્વ કરતા ઉમરાવ લોર્ડ રોથસ્ચાઇલ્ડને પત્ર લખી જણાવ્યું કે નવા યહૂદી રાષ્ટ્રને મારી સરકારનો ટેકો છે. બ્રિટને પોતાની ફરજ પૂરી કરી, હવે બધું તમારા હસ્તક છે. ફરજ પૂરી કરી કે ટાઢા પાણીએ ખસ કાઢ્યાનો પ્રયાસ કર્યો. હિટલરને તેના એન્ટી યહૂદી વલણ અને વર્તણૂક માટે ભલે ગમે તેટલો બદનામ કરાય, પણ સત્ય એ છે કે બ્રિટન સહિત બધા યુરોપી દેશોમાં યહૂદી લોકોને અણગમાની નજરે જોવાતા હતા. ઈસુનો વધ થયો એમાં જુડાસ નામના દગાખોર યહૂદીનો ફાળો હોવાની વાત ખ્રિસ્તી લોકોના મન પર સવાર હતી. વ્યાજ ખાવામાં પણ યહૂદી પ્રજાનો જોટો નહીં, અને તે કારણે જ શેક્સપિયરે પોતાની મર્ચન્ટ ઓફ વેનિસ કથામાં શાઇલોકને યહૂદી શાહુકાર તરીકે ચિતર્યો હતો. ભૂતકાળમાં ખ્રિસ્તી યુરોપિયનોએ જ્યારે પણ પ્લેગ જેવા રોગચાળા કે દુકાળો વેઠ્યા ત્યારે યહૂદી વ્યાજખોરો આસમાની વ્યાજે નાણાંની ધીરધાર કરી માલામાલ બન્યા હતા. ઉદ્યોગ ધંધામાં પણ યહૂદીઓ તેમના ખ્રિસ્તી હરીફોને નાકે દમ લાવી દેતા હતા, અને તેમના ધંધાકીય કાવાદાવા તંદુરસ્ત સ્પર્ધાને અનુરૂપ હોય એવું તો જ્વલ્લે જ બને. હિટલરની વાત કરો તો યહૂદીઓ પ્રત્યે તેને હદપારનો ક્રોધ એટલા માટે જાગ્યો કે પ્રથમ વિશ્વ વિગ્રહમાં જર્મની આર્થિક રીતે પાયમાલ થયું ત્યારે જર્મનીના યહૂદી શાહુકારોએ વ્યાજખોરી દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું. હિટલરની નાજીવાદી જર્મનીમાં એ પૈસો જપ્ત ન થાય એ માટે બધો દલ્લો તેમણે પડોશી સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જમા કરાવ્યો. આ થાપણને નાજી સરકાર લૂંટનો માલ ઠરાવી તેમના પર કબજો ન મેળવે એ માટે સ્વિટ્ઝરલેન્ડની પાર્લામેન્ટે યહૂદી ખાતેદારોના બેંક એકાઉન્ટ્સને સિક્રેટ જાહેર કરતો નવો કાયદો ઘડ્યો. એટલે યહૂદી ધનવાનોને ફાવતું મળ્યું. બીજી તરફ હિટલર સમસમી જાય તેમાં આશ્ચર્ય ન હતું. ધનિકો તેમનું ધન ભોગવી ન શકે અને જોવા પણ ન પામે એ માટે તેણે જર્મનીના અને જર્મની શાસિત બીજા યુરોપીય દેશોમાં અંદાજે 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલાવી દીધા. યહૂદી પ્રજાની 4000 વર્ષ લાંબી દુર્ભાગ્યપૂર્ણ ત્વારીખની એ પરાકાષ્ઠા હતી. ઈસવીસન પૂર્વે 1900ના અરસામાં ત્વારીખનો આરંભ થયો ત્યારે પેલેસ્ટાઇન તેના અસલ નામ કનાન તરીકે ઓળખાતું હતું, અને તે યહૂદી પ્રજાનું વતન પણ ન હતું. ઘણા ખરા યહૂદીઓ એટલે કે હિબ્રુ લોકો અરબસ્તાનના રેગિસ્તાની પ્રદેશોમાં છૂટાછવાયા પડાવો નાખીને રહેતા હતા, જ્યાંથી તેમનો બુજુર્ગ ધાર્મિક નેતા અબ્રાહમ તેમને કનાન તરફ દોરી ગયો અને ત્યાંના સહેજ ફળદ્રુપ પ્રદેશમાં વસાવ્યા. યહૂદીઓ સંગઠિત ન હતા. બેન્જામિન, રૂબેન, એશર, જુહાડ વગેરે મળીને કુલ 12 કોમોમાં વહેંચાયેલા હતા. પેલેસ્ટાઇનમાં અર્થાત કનાનમાં પણ તેઓ પરસ્પર જુદા રહીને વસ્યા અને પડોશી મુલકો તથા વસાહતો સાથે વેપાર શરૂ કર્યો. સંયુક્ત રીતે તેઓ ઇઝરાયલી કહેવાતા હતા, પણ જાતિવાદને લીધે એકતા ન હતી. વર્ષો પછી કેટલાક યહૂદીઓ વેપાર અને રોજગાર માટે ઇજિપ્ત ગયા. શરૂઆતમાં પૈસે ટકે સમૃદ્ધ બન્યા, પણ 101 વર્ષ પછી ઇજિપ્તના નવા સમ્રાટે તેમને ગુલામ બનાવ્યા. આ વખતે તેમનો જીર્ણોદ્ધાર તેમની જ માફક ગુલામ રહી ચૂકેલા યહૂદી મોઝીસે કરાવ્યો. ધાર્મિક દંતકથા એ છે કે મોઝીસના નેતૃત્વ હેઠળ યહૂદી ગુલામોનો રસાલો દક્ષિણ પૂર્વ દિશામાં રાતા સમુદ્રના કાંઠે પહોંચ્યો ત્યારે તેને માર્ગ કરી આપવા સમુદ્રના પાણી છૂટા પડી ગયા, અને ખુલ્લા સાગર તટિયા પર ચાલીને એ રસાલાએ સમુદ્રને પાર કરી નાખ્યો. સમુદ્રની પૂર્વ તરફ સાઇનાઈનો વેરાન પ્રદેશ હતો. ઈશ્વરી સંકેત મળ્યા પછી મોઝીસે સાઇનાઈ નામના પર્વતનું આરોહણ કર્યું. ત્યારે અદ્રશ્ય ઈશ્વરે પોતાના અદ્રશ્ય હાથ વડે પથ્થરની તકતી પર 10 આદેશો 10 કમાન્ડમેન્ટ્સ કોતરી આપ્યા.
જેમનો મોઝીસે ઈશ્વરના દૂત તરીકે યહૂદી લોકોમાં પ્રચાર કરી તેમને શુદ્ધ આચાર વિચાર તરફ વાળવાના હતા. સાઇનાઈના રેતાળ પ્રદેશમાં વર્ષો સુધી ભટક્યા પછી મોઝીસ અને તેના અનુયાયી યહૂદીઓ આખરે કનાનની ભૂમિ જોવા પામ્યા. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે મોઝીસને કનાનમાં પ્રવેશવાની છૂટ ન હતી. દૂરથી જ તેણે કનાનના આંખો ઠારતા પ્રદેશને નિરખ્યો. યહૂદી વિસ્થાપિતોને એ ભૂમિ તરફ દોરી જવાનું કામ પોતાના શિષ્ય જોશુઆને સોંપી પોતે ઈશ્વરી સંકેતને અનુસરી જીવનભર દેશ નિકાલ રહ્યો. દૈવી ચમત્કારો વડે ભરપૂર એવી દંતકથાઓ કેટલા અંશે સાચી હોય એ તો કોને ખબર, પરંતુ કનાનના વિવિધ કોમોમાં વેચાયેલા યહૂદી એટલે કે હિબ્રુ લોકોને એક સૂત્રે બાંધવામાં તેમણે મોટો ફાળો આપ્યો. જાતિવાદને ભૂલી તેઓ સંગઠિત બન્યા. અગાઉ તેમના ઈશ્વરો ઘણા હતા. મોઝીસના દૈવી વ્યક્તિત્વ વિશે જાણ્યા પછી તેમને એક નિરાકાર ઈશ્વરમાં શ્રદ્ધા જાગી. મોઝીસને તેમણે દેવદૂત ગણી તેના 10 કમાન્ડમેન્ટ્સ પણ આચાર સંહિતા તરીકે સ્વીકાર્યા. ઇતિહાસની દ્રષ્ટિએ અગત્યની વાત એ કે કનાનને એટલે કે પેલેસ્ટાઇનને તેમણે પોતાનું વતન ગણ્યું અને તેની સુરક્ષા માટે બિન યહૂદી દુશ્મન કોમો સામે યુદ્ધો ખેલવાનું શરૂ કર્યું. સૌથી બળુકા દુશ્મનો ફિલિસ્તીની હતા, જેમની સશસ્ત્ર ટોળકીઓ દક્ષિણ પશ્ચિમ પેલેસ્ટાઇનમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠે રહેતી હતી. આ પ્રદેશ ફિલિસ્તિયા કહેવાતો હતો અને વર્ષો પછી ગાઝા પટ્ટી એવા નામે સમાચારોમાં હંમેશા ગાજતો રહેવાનો હતો. લગભગ 125 વર્ષ સુધી યહૂદીઓ તેમના પ્રથમ રાજા સાઉલની અને પછી રાજા ડેવિડની અને રાજા સોલોમનની આગેવાની નીચે ફિલિસ્તીનીઓ સામે લડતા રહ્યા. એ પછી વિદેશી હુમલાખોરોએ પેલેસ્ટાઇન જીતી લીધું અને યહૂદીઓ માટે પરાધીનતાનો લગભગ 1300 વર્ષ લાંબો દોર શરૂ થયો. ઈસવીસન 600ના અરસામાં મુસ્લિમ અરબો ધર્માંતરણ કરાવવા માટે પેલેસ્ટાઇન પર ચડી આવ્યા. ત્યારે પોતાના ધર્મને વળગી રહેવા માગતા ઘણા ખરા યહૂદીઓ પેલેસ્ટાઇન છોડી ગયા. પેલેસ્ટાઇનમાં 2500 વર્ષ રહ્યા પછી એ વતન તેમણે ગુમાવ્યું. ફિલિસ્તીનીઓ પોતે વટલાયા અને મુસ્લિમ બન્યા. કેટલાકે રશિયામાં તો કેટલાકે ફ્રાન્સ, જર્મની, બ્રિટેન અને પોલેન્ડ જેવા યુરોપી દેશોમાં આશ્રય લીધો. નિરાશ્રિતોનું એક નાનું જૂથ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવીને વસ્યું. વિસ્થાપિત યહૂદીઓ જગતના કુલ 148 દેશોમાં ફેલાયા, પણ તેમાં એકમાત્ર ભારત એવો દેશ જેણે તેમને અપમાનિત કે તિરસ્કૃત ન કર્યા. બાકીના દેશોમાં તેઓ નિમ્ન સ્તરના બોજારૂપ નાગરિકો ગણાતા રહ્યા. ખાસ કરીને પોલેન્ડ જેવા પૂર્વ યુરોપી દેશમાં તેમની દશા પાલતુ ઢોર કરતાં બદતર હતી. દશા બદતર જ રહેવાની એમ સમજી 19મી સદીમાં પૂર્વ યુરોપના હજારો યહૂદીઓ પોતપોતાનો દેશ છોડી પેલેસ્ટાઇન ગયા. પેલેસ્ટાઇનમાં ત્યારે હકૂમત અરબોને બદલે ઓટોમન તુર્કીની હતી. કંઈ નહીં તો સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ તેના શાસકો યહૂદીઓ પ્રત્યે અસહિષ્ણુ ન હતા. 19મી સદીના અંતે પેલેસ્ટાઇન તથા જૂથબંધ સ્થળાંતર શરૂ થયા બાદ 1914 સુધીમાં ત્યાં યહૂદીઓની વસ્તી 85,000 સુધી પહોંચી, જ્યારે અરબો 6,15,000 હતા. સ્થળાંતર કરી જનારા મોટાભાગના યહૂદીઓ પ્રૌઢ વયના કે વયોવૃદ્ધ હતા. જિંદગીના છેલ્લા વર્ષો કનાનની પવિત્ર ભૂમિ પર વીતે એવી તેમની મનોકામના હતી. આ તરફ યુરોપી દેશોમાં યુવાન પેઢીના કેટલાક યહૂદીઓ પૂર્વજોએ ગુમાવેલા વતન પાછું મેળવવા એક જૂથ બન્યા અને તે માટે આંદોલન શરૂ કર્યું. આંદોલનનો નેતા થિયોડર હર્જલ નામનો ઓસ્ટ્રિયાઈ યહૂદી હતો. વ્યવસાય પત્રકાર હોવાને લીધે યહૂદી લોકોને થતા અન્યાયના ઘણા કિસ્સા તેના ધ્યાન પર આવતા હતા. એક કિસ્સો તેના હૃદયમાં શૂળની જેમ ભોકાયો અને થિયોડર હર્જલને લાગ્યું કે યહૂદીઓ પોતાના વતન સિવાય બીજે ક્યાંય માનભેર જીવી શકે તેમ ન હતા. વાત એમ બની કે ફ્રેન્ચ સૈન્યના યહૂદી અફસર કર્નલ આલ્ફ્રેડ ડ્રેફસને જર્મનો માટે જાસૂસી કરવાના આરોપસર ગિરફ્તાર કરવામાં આવ્યો. ફ્રાન્સની મિલિટરી પોલીસે ઓક્ટોબર 15, 1994ના રોજ તેને જેલ ભેગો કર્યા બાદ લશ્કરી અદાલતમાં ડ્રેફ્સ સામે ખટલો ચાલ્યો. ડ્રેફ્સે પોતાને નિર્દોષ ગણાવ્યો અને સાચી જ તે નિર્દોષ હતો, પરંતુ ન્યાય તોડવા બેઠેલા લશ્કરી અમલદારો તેને શંકાનો લાભ આપવા તૈયાર ન હતા. આલ્ફ્રેડ ડ્રેફસને તેમણે કસૂરવાર ઠરાવી તેને આજીવન કેદની સજા ફટકારી. ધરતી પરના નરકાગાર તરીકે નામચીન બનેલા ડેવિલ્સ ટાપુ પર તેને મોકલી આપવામાં આવ્યો. એક ફ્રેન્ચ જનરલે 2-1 વર્ષ પછી તે કેસને લગતા એવા લશ્કરી દસ્તાવેજો શોધી કાઢ્યા કે જેમને અગાઉ સગેવગે કરી દેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોનું લખાણ ડ્રેફસને બેગુનાહ સાબિત કરતું હતું. પરિણામે ન્યાયના આગ્રહી જનરલે ફ્રેન્ચ પ્રજાજનો સમક્ષ જાહેરમાં ભાંડો ફોડ્યો. પછી મામલો ગાજ્યો. આલ્ફ્રેડ ડ્રેફસ સામે નવેસરથી કેસ ચલાવવાની ફ્રેન્ચ લશ્કરને ફરજ પડી. આ બીજો અદાલતી ખટલો પણ ફક્ત નાટક હતો. લશ્કરી કોર્ટ ડ્રેફસની સજા આજીવન કેદને બદલે 10 વર્ષની કરી. ડ્રેફસ જો યહૂદીને બદલે ખ્રિસ્તી હોત તો દસ્તાવેજોના આધારે તેને બેકસૂર જાહેર કરી દેવાત.
પરંતુ યહૂદી હોવું તે 19મી સદીના ફ્રાન્સમાં અને બીજા અનેક યુરોપીય દેશોમાં પણ સામાજિક અપરાધ લેખાતો હતો. ડ્રેફસને જાસૂસ હોવા બદલ નહીં પણ યહૂદી હોવા બદલ સજા મળી એ નિઃશંક બાબત હતી. આથી યુરોપીય પત્રકારો તેને ભૂલ્યા નહીં. ડ્રેફસના ખટલા વિશે અવનવી વિગતો છાપી તેમણે એને સમાચારોમાં જીવતો રાખ્યો. ફ્રેન્ચ સરકારને નીચા જોણું કરાવતા રહ્યા. ફ્રાન્સના પ્રમુખે છેવટે આલ્ફ્રેડ ડ્રેફસને માફી બક્ષી. આ બનાવટી કેસના પગલે થિયોડર હર્જલે મનોમન નક્કી કરી નાખ્યું કે યહૂદીઓ માટે યુરોપ હવે સલામત ન હતું. માટે યહૂદી માલિકીનું સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપ્યા વિના હવે ચાલે નહીં. રાષ્ટ્ર ક્યાં સ્થાપવું એ જો કે પ્રશ્ન હતો. કોઈ ભૂમિ સાથે યહૂદી પ્રજાનો દૂરનો પણ સંબંધ હોય તો એ પેલેસ્ટાઇનની ભૂમિ હતી. ઈસવીસન 1516થી આ પ્રદેશ ઓટોમન સામ્રાજ્યના કબજામાં હતો અને હજી સેંકડો વર્ષ સુધી રહે એમ જણાતું હતું. આમ છતાં થિયોડર હર્જલ થોડી ઘણી આશા સાથે તુર્કીના સુલતાનને મળ્યો. પેલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્ર માટે અમુક જમીન તેણે માગી પણ સુલતાન પીગળ્યો નહીં. જમીન વેચાતી આપવા પણ તૈયાર ન થયો. પૈસા રોકડા કરી લીધા હોત તો સારું હતું, કેમ કે થોડા વર્ષ બાદ પહેલું વિશ્વયુદ્ધ સળગ્યું અને 1917માં બ્રિટનના હાથે તુર્કી હાર્યું ત્યારે સુલતાને આખું પેલેસ્ટાઇન ગુમાવી દીધું. આ પ્રદેશ બ્રિટનના વાલીપણા નીચે આવ્યો. થિયોડોર હર્જલનું એ દરમિયાન 1904માં મૃત્યુ થયું હતું, પણ તેણે સ્થાપેલા યહૂદી પ્રજાના વૈશ્વિક સંગઠને બ્રિટેનના વિદેશ મંત્રી આર્થર બાલ્ફર સમક્ષ જમીનની માંગણી કરી. બ્રિટિશ સરકાર ધર્મ સંકટમાં હતી. બ્રિટેનમાંથી યહૂદીઓ વિદાય થાય એટલા માટે એમને અલગ વતન ફાળવી આપવું જરૂરી હતું, પણ બીજી તરફ અરબોને તે નારાજ કરવા માંગતી ન હતી. અરબો સાથે બ્રિટેનના વ્યાપારી તેમજ લશ્કરી સંબંધો ગાઢ હતા. તેમ અરબ જગતનું ભૌગોલિક સ્થાન મુખ્યત્વે સુએઝ નહેરને કારણે બ્રિટેન માટે વ્યૂહાત્મક દ્રષ્ટિબિંદુએ મહત્વનું હતું. ભારત, શ્રીલંકા એટલે સિલોન, બ્રહ્મદેશ, કેન્યા, ટાંગાનિકા, સિંગાપુર વગેરે સંસ્થાનો જોડે તેના જહાજી વ્યવહાર સુએઝ નહેર દ્વારા ચાલતો હતો. ઉપરાંત સુએઝની પૂર્વ તરફ ઓમાન, બહેરીન, એડન, કુવેત વગેરે અખાતી દેશો પણ બ્રિટેનના વાલીપણા નીચે હતા અને બ્રિટેન ત્યાંના અરબોની નારાજગી વહોરી લેવા માંગતું ન હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખી બ્રિટિશ સરકારે યહૂદીઓને પેલેસ્ટાઇનની આવેજીમાં 2 વૈકલ્પિક પ્રદેશો ઓફર કર્યા. એક પ્રદેશ સાયનાઈનો હતો. નિર્જન અને નપાણિયા એવા સાયનાઈમાં તેના માલિક ઇજિપ્તે પણ કદી રસ નહોતો દાખવ્યો. તે યહૂદી પ્રજાને તે કેમ જચે? સાયનાઈમાં કાયમી વસવાટ કરવાનું જાણે દૂર રહ્યું. 2 અઠવાડિયે પણ ગુજારી શકાય નહીં. યહૂદી સંગઠને તેની સામે ચોકડી મૂકી એટલે બ્રિટિશ સરકારે આફ્રિકાના યુગાન્ડામાં બીજો પ્રદેશ ચીંધી બતાવ્યો. હબ્સી લોકોની ભૂમિ યુગાન્ડા 1888થી અંગ્રેજોના તાબામાં હતી અને પારકી હતી, એટલે તેનો એકાદ ટુકડો કાપી આપવામાં બ્રિટેન માટે તો મૂસાભાઈના વાં અને પાણી હતા. આ બીજી ઓફરને પણ યહૂદી સંગઠને નામંજૂર કરી. ગજગ્રાહ લાંબો ચાલ્યો. સંગઠનોની એક જ માંગણી હતી. પિતામહ અબ્રાહમે 3800 વર્ષ પહેલા યહૂદી લોકોને જ્યાં વસાવ્યા અને મોઝીસના અનુયાયીઓ પણ જ્યાં વસ્યા એ પેલેસ્ટાઇન કેમ નહીં? યહૂદીઓનું પવિત્ર નગર અને ભૂતપૂર્વ પાટનગર જેરુસાલેમ પણ ત્યાં હતું. રાજા સોલોમને જેરુસલામમાં ઐતિહાસિક દેવળ બંધાવ્યું હતું અને રાજા ડેવિડનું સ્મારક પણ ત્યાં હતું. વેઇલિંગ વોલ કહેવાતી યહૂદી દેવળની જર્જરિત દિવાલ પણ હતી, જેની ઓથે ઊભા રહી યહૂદીઓ ભૂતકાળના બલિદાનો પર શોક ગુજારતા હતા. વેઇલિંગ વોલ પાસે રુદન કરવું એ પણ તેમણે મન પવિત્ર કર્મ હતું. આ મુખ્ય યાત્રાધામનો સમાવેશ નવા વતનમાં થાય એવો યહૂદી સંગઠને મક્કમ આગ્રહ રાખ્યો. બ્રિટિશ સરકારે તે આગ્રહને નામંજૂર કર્યો, કેમ કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે પણ જેરુસાલેમ એટલું જ પવિત્ર નગર હતું. મુસ્લિમોની દ્રષ્ટિએ મક્કા અને મદીના પછી ત્રીજો નંબર જેરુસાલેમનો હતો. મહમ્મદ પૈગંબરે જ્યાંથી સ્વર્ગ તરફ આરોહણ કર્યું એ ખડક પર બંધાયેલું સ્થાપત્ય ડોમ ઓફ ધ રોક પણ ત્યાં હતું. ખ્રિસ્તી ધર્મનો ઉદય જેરુસાલેમમાં થયો હતો એટલું જ નહીં, પણ ઈસુનો જ્યાં વધ થયો એ સ્થળે બંધાયેલું ચર્ચ વિશ્વભરના ખ્રિસ્તીઓ માટે સૌથી પવિત્ર ચર્ચ ગણાતું હતું. વિદેશ મંત્રી આર્થર બાલ્ફરે છેવટે 1917માં વચલો માર્ગ કાઢ્યો, જે વાસ્તવમાં તો કાયમી વિખવાદના અને ભાવિ વિગ્રહોના બીજ રોપવા બરાબર હતો. પેલેસ્ટાઇનના નકશા પર યહૂદી રાષ્ટ્ર તેણે આંકી બતાવ્યું, પરંતુ જેરુસાલેમનો તેમાં સમાવેશ ન કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કીને હરાવ્યા પછી મેળવેલ એ નગરનો વહીવટ તેણે પોતાના હસ્તક રાખ્યો. માટે આરબ અને યહૂદી એમ બંને કોમોના બડે ભૈયા બનવાનો વિશિષ્ટાધિકાર પણ બ્રિટેનના હસ્તક રહ્યો. આ તરફ યહૂદી સંગઠનને એ વાતનો સહેજ વસાવસો રહી ગયો કે જેરુસાલેમની બાદબાકી સાથેનું અધકચરું વતન તેને મળ્યું.
છતાં પેલેસ્ટાઇનની સેંકડો વર્ષ અગાઉ ગુમાવેલી અમુક ભૂમિ પરત મળ્યાનો તેણે સંતોષ લીધો. બીજી તરફ અરબો નાખુશ થયા તે સ્વાભાવિક હતું, પરંતુ બ્રિટેનની રાજકીય વગ અને લશ્કરી તાકાત સામે તેઓ લાચાર હતા. અરબોમાં સંગઠનનો પણ અભાવ હતો. બાલ્ફરની જાહેરાતે યુરોપી દેશોના યહૂદીઓ માટે પેલેસ્ટાઇનના દરવાજા સત્તાવાર રીતે ખોલી નાખ્યા. નિરાશ્રિતોના ધાડા ઉમટ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ 5 વર્ષમાં 35,000 યહૂદીઓ પેલેસ્ટાઇન આવીને વસ્યા. 1930 સુધીમાં બીજા 85,000 યહૂદીઓનું આગમન થયું. રળિયામણા અને સમૃદ્ધ યુરોપની સરખામણીએ નવી ભૂમિ તો દીઠે ગમે તેવી ન હતી. પ્રદેશ વેરાન હતો, લગભગ રેગિસ્તાની હતો. આ ભૂમિને નવસાધ્ય કરી તેના પર સમૃદ્ધિનું ગુલિસ્તાન ખીલવવામાં જિંદગી નીકળી જાય એટલે ઘણા યહૂદીઓ આવ્યા તેવા પાછા ગયા. અમેરિકામાં વસવાનું તેમણે પસંદ કર્યું, જ્યાં તેમનો એટલો ઘસારો થયો કે યહૂદીઓના આગમનને મર્યાદિત રાખવા તેમની સામે નવા કાયદા કાનૂનોની દિવાલ ખડી કરી દીધી. યુરોપી દેશોના અન્યાયો વેઠીને ત્રાસેલા યહૂદીઓ માટે અંતે પેલેસ્ટાઇન સિવાય બીજો આશરો ન રહ્યો. જર્મનીમાં હિટલરનો નાઝી પક્ષ સત્તા પર આવ્યો ત્યારે વધુ 2 લાખ જેટલા યહૂદીઓ પેલેસ્ટાઇનમાં ખડકાયા અને સ્થાનિક અરબો સાથે તેમના કાયમી ખટરાગનો આરંભ થયો. એક વાત નોંધવા જેવી છે કે પેલેસ્ટાઇનના આગંતુક યહૂદીઓ વસવાટ માટે અરબોની જમીન આંચકી લેવાને બદલે હંમેશા ખરીદતા હતા. પૈસાની કમી ન હતી. બ્રિટેન અમેરિકામાં, ખાસ કરીને અમેરિકામાં રહેતા માલેતુજાર યહૂદીઓ જમીનની ખરીદી માટે જ્યુઇશ નેશનલ ફંડ નામના ભંડોળમાં છૂટે હાથે પૈસા આપતા હતા. પેલેસ્ટાઇન ગયેલા નિરાશ્રિતોની વાત કરે તો ત્યાંના ઉજ્જડ પ્રદેશને ખેતીવાડી, ઉદ્યોગો તેમજ આધુનિક સુખ સગવડો વડે આબાદ કરી શકે એવા બુદ્ધિધનનો ટોટો ન હતો. એક બુદ્ધિશાળી યહૂદી પેલેસ્ટાઇનથી આવેલા ડેવિડ બેન ગુરિયન હતા, જેઓ વર્ષો પછી ઇઝરાયેલના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. વધુ 2 ભાવિ વડાપ્રધાન લેવી એશ્કોલ અને ગોલ્ડા મીર અનુક્રમે રશિયાથી તેમજ અમેરિકાથી પેલેસ્ટાઇન આવ્યા. ઇજનેરો, કૃષિ નિષ્ણાતો તેમજ અર્થશાસ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં હતા. પેલેસ્ટાઇનમાં બિન મુસ્લિમ ધાડાના આક્રમણ સામે આરબો છેવટે વિફર્યા, કેમ કે નિરાશ્રિત યહૂદીઓનો નિરંકુશ ઘસારો પેલેસ્ટાઇનમાં આરબ પ્રજા સામે યહૂદી પ્રજાના વસ્તી પ્રમાણને બદલી રહ્યો હતો. 1882માં યહૂદી વસ્તી માંડ 4% હતી. 1922માં તે આંકડો 13%, 1935માં 28% અને 1939માં બીજા વિશ્વયુદ્ધના આરંભે 30% થયો. દરમિયાન આરબ જગતમાં પેટ્રોલિયમ મળી આવ્યું હતું અને કેટલીક બ્રિટિશ કંપનીઓ શારકામના તગડા કોન્ટ્રાક્ટ અંકે કરીને બેઠી હતી. માટે આરબ જગતમાં બ્રિટેનના સ્થાપિત હિતો વધ્યા હતા. બ્રિટેનના સ્વાર્થનું પલ્લું હવે અરબોની તરફેણમાં નમ્યું. તેણે જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં કુલ 75,000 યહૂદીઓ પેલેસ્ટાઇનમાં વસવાટ માટે પ્રવેશી શકશે અને ત્યાર પછી અરબો જો પરવાનગી આપે તો પ્રવેશવાની છૂટ ખરી. અરબો પરવાનગી ન આપે તે નક્કી વાત હતી અને બ્રિટેન પણ એ સારી રીતે જાણતું હતું. છતાં ટોચ મર્યાદા નક્કી થયા પછી અરબોને ધરપત વળી એટલે બ્રિટેનના સ્થાપિત હિતો જોખમાયા નહીં. બ્રિટેનની જાહેરાતે યહૂદીઓને નારાજ કર્યા, કારણ કે 1.5 લાખનો કોટા તેણે એ સમય બાંધ્યો કે જ્યારે યુરોપના ડઝનેક દેશો પર ફરી વળનાર જર્મનીનું નાઝી લશ્કર ત્યાંના યહૂદીઓના જનસંહાર માટે ગેસ ચેમ્બરો તૈયાર કરાવતું હતું. કોટાની પાબંદી ન હોત તો શક્ય છે કે ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ જેવા યુરોપી દેશો પર તોડાતા જર્મન દળોના આક્રમણ પહેલા લાખો યહૂદીઓ સમયસર પોતાનો દેશ છોડી પેલેસ્ટાઇન આવી શક્યા હોત. પણ બ્રિટેનની જાહેરાતે તેમના માટે એવો મોકો રહેવા ન દીધો. બ્રિટિશ સરકાર પોતાના સ્વાર્થ પ્રમાણે ક્યારેક અરબો તરફ તો ક્યારેક યહૂદીઓ તરફ ઢળવામાં અંતે બેઉ પક્ષે અળખામણી બનતી હતી. આ વખતે યહૂદીઓ માત્ર નારાજ ન થયા, બ્રિટને આંકેલી ટોચ મર્યાદાને તોડવા સક્રિય બન્યા. અંગ્રેજોને બળ સામે બળની જ ભાષા સમજાય તેમ હતી એટલે પેલેસ્ટાઇનમાં યહૂદી નેતા ડેવિડ બેન ગુરિયને સશસ્ત્ર લડત માટે હેગાનાહ નામની અર્ધલશ્કરી ટુકડી રચી. યુરોપી દેશોમાં લશ્કરી તાલીમ પામેલા 45,000 જણાને તેમાં સામેલ કર્યા અને યહૂદી સંગઠન મારફત જરૂરી શસ્ત્રો પણ મંગાવ્યા. યુરોપથી શક્ય એટલા યહૂદી લોકોને ઉગારી પેલેસ્ટાઇન લાવવા માટે તેમણે જહાજો ભાડે લીધા. હાઇફા અને તેલ અવીવ બંદરોએ એક પછી એક જહાજને તેના નિરાશ્રિતો સહિત જાકારો આપ્યો ત્યારે મામલો બેકાબૂ બન્યો. બ્રિટનની તટવર્તી લશ્કરી છાવણીઓ પર હેગાના સૈનિકોએ છાપામાર હુમલા શરૂ કર્યા. હુમલા ગણતરીપૂર્વકના હતા. રાત્રિના સમયે છાપામાર ટુકડી અંગ્રેજોને લડવામાં વ્યસ્ત રાખે એ દરમિયાન બીજા કેટલાક યહૂદી સૈનિકો મધદરિયે અટવાયેલા જહાજોના નિરાશ્રિતોને મછવા દ્વારા પેલેસ્ટાઇનના નિર્જન કાંઠે લાવતા રહ્યા. 10 થી 15,000 નિરાશ્રિતો એ રીતે પેલેસ્ટાઇનમાં ઘૂસ્યા.
હેગાનાની સ્થાપના પાછળ બેન ગુરિયનનો પ્લાન જરા લાંબા ગાળાનો હતો. પેલેસ્ટાઇનનો મુલક અંગ્રેજોના વાલીપણા નીચે હોય ત્યાં સુધી યહૂદી રાષ્ટ્ર ન સ્થાપી શકાય એ નક્કી હતું. એટલે તેમણે અંગ્રેજોના નાકે દમ લાવી તેમને વહેલી તકે હાંકી કાઢવાની ગણતરી રાખી હતી. પેલેસ્ટાઇનમાં રહેલા 1 લાખ સૈનિકોનો ખર્ચ આમે બ્રિટનને વશમાં પડતો હતો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તો એ ખર્ચ બ્રિટનના કંગાલ બનેલા અર્થતંત્ર માટે બોજારૂપ જણાવા લાગ્યો. વધુ 2 વર્ષ બાદ ભારતને સ્વતંત્રતા આપવાનું નક્કી થયું ત્યારે બ્રિટનની દ્રષ્ટિએ પશ્ચિમ એશિયાનું વ્યૂહાત્મક મહત્વ પણ અગાઉ જેટલું ન રહ્યું. પેલેસ્ટાઇનમાંથી લશ્કર ખસેડી લેવાનું નક્કી કરી તેણે એ વિવાદગ્રસ્ત અને વિખવાદગ્રસ્ત પ્રદેશનું ઉંબાડિયું વિશ્વની ગ્રામ પંચાયત જેવી સંયુક્ત રાષ્ટ્ર સ્થાપના યુનોના માથે નાખી દીધું. 1 લાખ સૈનિકોની અને 2,10,000 ટન શસ્ત્રોની જંજાળ સમેટી લીધી. પેલેસ્ટાઇનના જે કોકડાને મુત્સદીગીરી અને રાજરમત માટે નામચીન ગણાતું બ્રિટેન ઉકેલી ન શક્યું તેનો છેડો યુનોને પણ જળવાનો ન હતો. એટલે તેણે સરળ રસ્તો અપનાવ્યો. પેલેસ્ટાઇનના ભાગલા પાડ્યા. જેરુસાલેમને બાકાત રાખી 11,150 ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ આરબો માટે ફાળવ્યો કે જ્યાં વસતા અરબો બહુમતીમાં હતા. યહૂદી પ્રજાને 14,760 ચોરસ કિલોમીટરનો પ્રદેશ મળ્યો કે જ્યાં તેમની સંખ્યા અરબોની સરખામણીએ વધુ હતી. વિભાજનનો ઠરાવ પસાર કરતી વખતે યુનોના સભ્ય રાષ્ટ્રોએ અપેક્ષા રાખેલી કે બંને કોમોને વિખૂટી પાડી દેવાયા પછી તેમના વચ્ચેનો સંઘર્ષ કદાચ ટળી જાય, પણ એ શક્ય ન હતું. અરબોના ખાતે ગયેલી ભૂમિ પર અનેક ઠેકાણે યહૂદી નગરો અને કસ્બા હતા અને યહૂદી પ્રજાના ભાગે આવતી ભૂમિ પર આરબ વસાહતો હતી. બંને પ્રજાનો વસ્તી આંક ક્યાંક તો સરખો હતો. દાખલા તરીકે તટવર્તી નગર હાઇફામાં 70,000 યહૂદીઓ હતા અને તેમના રાજમાં 70,000 અરબોએ સહેજ નીચી શ્રેણીના નાગરિકો તરીકે જીવવાનું હતું. આ સ્થિતિ ઠેર ઠેર હતી. અડધો ઉપરાંત પ્રદેશ ગુમાવવો પડે એ તો અરબોને હરગીજ માન્ય ન હતું. વિરોધના દેખાવો યોજાયા અને તોફાનો ફાટી નીકળ્યા. હાઇફામાં આરબ નેતા શેખ સાબરી આબ્દીને જાહેર સભા યોજીને એલાન કર્યું કે યહૂદીઓ જો સ્વેચ્છાએ પેલેસ્ટાઇન છોડી જવા તૈયાર ન હોય તો તમે સૌ ભૂમધ્ય સમુદ્રમાં તેમને ધકેલી દેવા તૈયાર રહેજો. આરબોએ પેલેસ્ટાઇનના વિભાજનને સ્વીકારી લીધું હોત તો કમસે કમ 11,150 ચોરસ કિલોમીટરમાં પોતાનું અલગ રાષ્ટ્ર તેઓ બાકાયદા સ્થાપી શક્યા હોત. પણ બધું જ ગુમાવવું જાણે નક્કી હોય એમ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના નિર્ણયને તેણે નકારી કાઢ્યો. પેલેસ્ટાઇનની ભૂમિમાં વિદેશી યહૂદી પ્રજાને ભાગ અપાય તેની સામે અરબોનો વિરોધ દેખીતી રીતે તર્કસંગત હતો. ઇઝરાયલી કહેવાતા યહૂદીઓ યુરોપ, અમેરિકા છોડી પેલેસ્ટાઇન આવવા માંડ્યા તેના સેંકડો વર્ષ અગાઉ અરબો પેલેસ્ટાઇનમાં વસી ચૂક્યા હતા. 1300 વર્ષ થયે પેલેસ્ટાઇન અરબોનું વતન હતું અને ભાગલા વખતે પણ હતું. માટે બધો પ્રદેશ તેમની માલિકીનો ગણવો જોઈએ. પરિસ્થિતિ તંગ બની. જોતજોતામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો, જેના પડઘા યુનોમાં પડ્યા અને વિભાજનનો નિર્ણય રદ કરી દેવાની માંગણી ઉઠી. આરબ રાષ્ટ્રોએ બ્રિટન, અમેરિકા તથા યુરોપી દેશોને મળતા પેટ્રોલિયમનો સપ્લાય બંધ કરવાની ધમકી આપી ત્યારે તેઓ નિર્ણય બદલવા તૈયાર થયા. એકમાત્ર રશિયા વિભાજનની તરફેણમાં હતું. કેમ કે યહૂદી રાષ્ટ્ર સ્થપાય તો આરબોના પશ્ચિમ એશિયામાં પોતાની રાજકીય અને લશ્કરી વગ તે વધારી શકે તેમ હતું. અલબત્ત ડેવિડ બેન ગુરિયનને રશિયાના ટેકાની જરૂર ન હતી. અમેરિકા યુરોપનો ટેકો ન મળે તો હોઠે આવેલો ઇઝરાયેલી રાષ્ટ્રનો પ્યાલો સરી જાય એ વાતે તેઓ ચિંતિત હતા. વિશ્વમતની દરકાર કર્યા વિના છેવટે મે 14, 1948ના રોજ સાંજે 4 વાગે તેમણે ઇઝરાયેલી રાષ્ટ્ર સ્થપાયાની જાહેરાત કરી દીધી. સ્ટાર ઓફ ડેવિડને ચમકાવતો રાષ્ટ્રધ્વજ પસંદ કર્યો અને પોતે નવા રાષ્ટ્રના કાર્યકારી વડાપ્રધાન બન્યા. જાહેરાતનો સમારંભ ફક્ત 32 મિનિટ ચાલ્યો. વધુ સમય ગુમાવવો પાલવે તેમ ન હતો. ઇઝરાયેલ અને પડોશી આરબ દેશો વચ્ચે ગમે તે ક્ષણે યુદ્ધ ફાટી નીકળવાનું હતું. સમારંભ આટોપીને બેન ગુરિયન પાટનગર તેલ અવીવના સમુદ્ર તટે આવેલા મિલિટરી હેડક્વાર્ટર્સ તરફ હંકારી ગયા, જ્યાં લશ્કરી સેનાપતિઓ આરબોના સંભવિત હુમલાના પ્રતિકાર માટે રણનીતિ વિચારી રહ્યા હતા. ઇઝરાયેલ પર બધી દિશામાંથી હુમલો થાય અને ઇઝરાયેલ રખે હારે તો ફરી નિરાશ્રિત બનતા યહૂદીઓ અમેરિકાના દરવાજા ખખડાવે. ત્યારે અમેરિકાની લક્ષાધિપતિ યહૂદી લોબીનો રાજકીય પ્રભાવ જોતા એ નિરાશ્રિતોને જાકારો ન આપી શકાય એવી બીક પ્રમુખ હેરી ટ્રુમનના મનમાં હતી. આથી તેમણે રાતોરાત પોતાના વલણને ફેરવી તોડ્યું. યહૂદી રાષ્ટ્રને તેમણે એ જ રાત્રે માન્યતા આપી દીધી. મહાસત્તા અમેરિકાનું સમર્થન મળે એ નાની સૂની બાબત ન હતી. અમેરિકાની શેહમાં રહેલા બીજા ડઝનબંધ દેશોએ ત્યાર પછી ઇઝરાયેલને માન્યતા આપી જ છૂટકો હતો. પરોઢીય વડાપ્રધાન બેન ગુરિયન વોશિંગ્ટન સરકારનો આભાર માનતું રાષ્ટ્રજોગ પ્રવચન કરવા તેલ અવીવ રેડિયો સ્ટેશને ગયા. ચાલુ પ્રવચને વિમાનોની ગરરાટીનો અવાજ સંભળાયો.
ઇજિપ્તની વાયુસેનાએ હવાઈ આક્રમણ વડે યુદ્ધ શરૂ કરી દીધું હતું. વહેલી સવારે ઇજિપ્શિયન ખુશ્કી દળના 10,000 સૈનિકોની ફૌજ સાઇનાઈ માર્ગે ઇઝરાયલ તરફ આગળ વધી. પૂર્વથી ટ્રાન્સજોર્ડનના 4500 સૈનિકોએ આક્રમણ કર્યું. ઇરાક, સિરિયા અને લેબનાને કુલ 9,000 સૈનિકોને રવાના કર્યા. એક નાની સૈનિક ટુકડી સાઉદી અરબસ્તાનની હતી. આ હુમલાનો પ્રતિકાર કરવા માટે ઇઝરાયલની લશ્કરી તાકાત બધી રીતે કાચી પડે તેમ હતી. નવા રચાયેલા લશ્કરી દળોમાં સૈનિકો 29,680 ખરા, પરંતુ તેમણે અનેક મોરચા સંભાળવાના હતા. દુશ્મનો પાસે 152 તોપો, 180 રણગાડીઓ તથા બખ્તરિયા ગાડીઓ અને 60 ફાઇટર બોમ્બર વિમાનો હતા. ઇઝરાયલ પાસે ફક્ત 5 તોપો હતી. વિમાન નહીં, રણગાડી નહીં અને બખ્તરિયા ગાડી પણ નહીં. રાઇફલો અને હળવી મશીનગન વડે જ તેણે નવજાત રાષ્ટ્રને બચાવવાનું હતું. અલબત્ત ઇઝરાયલ પાસે એક શસ્ત્ર એવું હતું જેના અસ્તિત્વની પણ અરબ દેશોને જાણ ન હતી. શીન બેત નામની જાસૂસી સંસ્થા તેણે સ્થાપી હતી. એપ્રિલ 1, 1951 પછી મોસાદ તરીકે નામચીન તથા નામાંકિત બનનાર એ સંસ્થાના ગુપ્તચરોએ ભાંગફોડિયા પ્રવૃત્તિ વડે બળુકા દુશ્મનને હંફાવી દીધા. સંદેશા વ્યવહારની લાઈનો કાપી નાખી. યુરોપથી સિરિયા માટે હજારો રાઇફલો તથા લાખો કારતૂસો સાથે રવાના થયેલું માલવાહક જહાજ લીનોને મધદરિયે ડૂબાડ્યું અને ઇટાલિયન સરકારે ઇજિપ્તને વેચેલા 4 અદ્યતન બોમ્બર વિમાનોને શીન બેતના એજન્ટોએ ઇટાલિયન ભૂમિ પર જ સેબોટેજ કરી ફૂંકી દીધા. આમ છતાં યુદ્ધ સરખે સરખાનું ન હતું. વિમાનો, તોપો અને રણગાડીઓ સામે ઇઝરાયલની 22,000 રાઇફલો અને 12,550 મશીનગનો નકામી ઠરી અને મરણિયા પ્રયાસો કરવા જતાં યુદ્ધના પ્રથમ 1 મહિનામાં સેંકડો યહૂદી સૈનિકો માર્યા ગયા. ઇઝરાયલે ઘણો પ્રદેશ ગુમાવી દીધો. યુરોપ, અમેરિકામાંથી માંડ દેશાંતર કરી ગયેલા યહૂદીઓ તેમના નવા વતનમાં જ રહે એવી ઈચ્છા ધરાવતા પશ્ચિમી દેશોની સહાનુભૂતિ ઇઝરાયલ પ્રત્યે હતી. પરંતુ રશિયા તેલ સમૃદ્ધ આરબ દેશોમાં સક્રિય રસ લેતું હતું અને તે દેશો રશિયાની સોળમાં જતા પેટ્રોલિયમનો સપ્લાય અટકી પડે એ બીકે તેઓ ઇઝરાયલને શસ્ત્ર સહાય કરવા તૈયાર ન હતા. આ સંજોગોમાં ઇઝરાયલે પોતાના દુશ્મનો ઉપરાંત પોતાના દુર્ભાગ્ય સામે પણ જાતે લડવાનું થયું. છતાં યહૂદી પ્રજાની ખુમારી જુઓ. દુનિયાભરના યહૂદી લોકોએ અસરકારક પ્રહાર શક્તિ ધરાવતો શસ્ત્રોની ખરીદી માટે ફંડ ફાળો એકઠો કર્યો. અમેરિકાના યહૂદી નાગરિકોએ તેમાં $5 કરોડ આપ્યા. બધું મળીને લગભગ એટલો જ ફાળો બીજા દેશોમાંથી એકઠો થયો. આ નાણાં વડે કુલ 10 રણગાડીઓ, 75 mmના વ્યાસની 10 તોપો, 65 mmના વ્યાસની 19 તોપો અને કેટલીક વિમાન વિરોધી તોપો ઉપરાંત પુષ્કળ તોપગોળો ખરીદવામાં આવ્યા. વિમાનો સહિત આધુનિક શસ્ત્રોનું આગમન ત્યાર પછી ચાલુ રહ્યું. ઇતિહાસમાં તે કદાચ પહેલી એવી ઘટના કે જ્યારે નવા સર્જાયેલા રાષ્ટ્રનું સૈન્ય સ્વૈચ્છિક ફંડફાળા દ્વારા શસ્ત્રસજ્જ બન્યું. આ શસ્ત્ર સહાયે ઇઝરાયેલી કબૂતરને બાજમાં ફેરવી નાખ્યું, તેમ યુદ્ધની બાજીને પણ ફેરવી નાખી. અલબત્ત ઇઝરાયલ માટે લોહિયાળ સંગ્રામ લાંબો ચાલ્યો, કેમ કે 5 આરબ દેશો સામે તે એકલે હાથે લડી રહ્યું હતું. આખરે 1949માં યુદ્ધ સમાપ્ત થયું ત્યારે 1 વર્ષ 3 મહિના અને 10 દિવસ વીતી ચૂક્યા હતા. સૌ પહેલા ઇજિપ્તે નમતું જોખ્યું અને ત્યારબાદ જોર્ડન, સિરિયા અને લેબનાને યુદ્ધ વિરામની સંધિ પર હસ્તાક્ષર કર્યા. ઇરાકે પરાજય ન સ્વીકાર્યો છતાં પોતાનું લશ્કર તેણે પાછું ખેંચી લીધું. પેલેસ્ટાઇનના નકશા પ્રમાણે જોતા ઇઝરાયલનો વિજય ભવ્ય હતો. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કરેલા વિભાજન પ્રમાણે અરબોને પેલેસ્ટાઇનનો 45% પ્રદેશ મળ્યો હતો, જ્યારે 55% પ્રદેશ ઇઝરાયલના ફાળે આવ્યો હતો. યુદ્ધના અંતે પેલેસ્ટાઇનની 80% ભૂમિ ઇઝરાયલી માલિકીની બની, પરંતુ એ પ્રદેશ જીતવા માટે તેણે આપેલો ભોગ અસાધારણ હતો. લડાઈમાં તેણે 5,682 સૈનિકો અને નાગરિકો ગુમાવ્યા અને કુલ મળી $50 કરોડ ખર્ચ વેઠ્યો. બીજા વિશ્વયુદ્ધમાં થયેલ યહૂદી પ્રજાના સંહાર પછી યહૂદીઓની એ સૌથી મોટી ખુવારી હતી. ઇઝરાયલની દ્રષ્ટિએ યુદ્ધનું એકમાત્ર જમા પાસું હોય તો એ કે ઇઝરાયલી પ્રજાએ અનેક મુસીબતો વચ્ચે તેમજ અનેક દુશ્મનો વચ્ચે ઘેરાયા છતાં સ્વતંત્ર યહૂદી રાષ્ટ્રના મૂળિયા કાયમ માટે નાખી દીધા. ઇઝરાયલે 1947થી 49 પછી અરબો સામે ભવિષ્યમાં વધુ 3 યુદ્ધ ખેલ્યા અને દર વખતે ખોબા જેવડા એ દેશના અસ્તિત્વ પર ખતરો તોડાયેલો રહ્યો. આમ છતાં ખુમારીના જોરે તે ટકી રહ્યું. ક્યાં બીજા વિશ્વયુદ્ધ સમયના એ 60 લાખ યહૂદીઓ કે જેઓ નાઝી જર્મનીને સહેજ પણ લડત આપ્યા વિના હિટલરના શરણે થયા બાદ છેવટે ઘેટા બકરાની જેમ તેની ગેસ ચેમ્બરના હવાલે થયા, અને ક્યાં અરબ દેશો વચ્ચે ઘેરાયેલા ઇઝરાયલના 46 લાખ યહૂદીઓ કે જેમના લડાયક મિજાજ તેમજ ખુમારીની આજે વિશ્વભરમાં મિસાલ નથી.
ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની તૈયારી હોય તો સમગ્ર પ્રજાનું કેવું માનસ પરિવર્તન થાય તેનો દાખલો ઇઝરાયલ છે અને તે દાખલા પરથી ત્રાસવાદીઓ અને ત્રાસવાદી પડોશીઓ સામે તેમની પહેલી જ ધમકીએ ઝૂકી પડતા ભારતના શાસકોએ બોધપાઠ લેવા જેવો છે.